સાંભળો, મને 2000 રૂપિયા જોવે છે. અંદર ટેબલ ઉપર મારું પર્સ છે ને, એમાંથી લઈ લેજે. હા, વાંધો નહીં. સાંભળો, મને 5000 રૂપિયા જોતા હતા. કેમ 5000? શું કરવા છે? મમ્મી પડી ગયા ને, તેને પગમાં વાગ્યું છે, તો એક્સરે નહીં કરાવવું છે. આપું. લે. વાંધો નહીં. મનીષા, હું ઓફિસ જાઉં છું. સાંભળો, મને 10000 રૂપિયા આપતા જાઓ ને. 10000 રૂપિયા? હવે શું કરવા તારે? મમ્મીના પગમાં ઓપરેશન કરાવવાનું છે, તો એના માટે 10000 રૂપિયા જોવે છે. મારી પાસે નથી એટલા બધા પૈસા. નથી એનો મતલબ શું છે? મમ્મીની તબિયત ખરાબ છે, મારે જોવે છે પૈસા, મારે એની સારવાર કરાવી છે. અરે નથી તો ક્યાંથી દઉં? તે હજી હવારમાં જાગીને તરત 2000 લીધા. હમણાં તૈયાર થતો હતો ત્યારે પાછા તે 5000 લીધા. હવારમાં તે 7000 રૂપિયા લઈ લીધા. અત્યારે ઓફિસે જાઉં છું ત્યારે પાછી તું એમ કે છે 10000 લાવો. મારી પાસે કઈ પૈસાના ઝાડવા છે તો તોડી તને આપવા માંડું. હા તો પણ હું શું કરું? તો ઓપરેશન ન કરાવું, આમનો પગ રહેવા દઉં તૂટલો? અરે પણ તો હું કરું એમાં? મેં કઈ થોડી જવાબદારી લીધી છે? મારી જવાબદારી છે નહીં કે તારા મમ્મીને મારે હાચવવાના. તારા ભાઈની જવાબદારી છે એને કે. હા બસ દેખાડી દીધો ને રંગ. અરે મારો એવો અર્થ નહોતો. ઈ જ મતલબ હતો. અરે મારી જિંદગીમાં નકરા ઝઘડા જ લખ્યા છે. આમ તો મને એવું લાગે છે કે મેં ખોટું કરી દીધું ના પાડીને. આપણે બીમારીમાં મદદ નહીં કરીએ તો કોણ કરશે? હું પૂછી લઉં સાસુમાને. હલો સાસુમા. હા જમાઈ, બોલો ને. હું એમ પૂછતો હતો કે તમારી તબિયત કેમ છે અને તમને કયા હોસ્પિટલમાં દાખલ કર્યા છે, તો હું ત્યાં પૈસા લઈ આવું. આ હું બોલો છો જમાઈ? મારા પગને તો કાંઈ નથી થયું, મારા તો બેય પગ હારા જ છે. હે? પણ મનીષા કાંઈ વાંધો નહીં, હાલો ને. ના ના, મસ્ત ફોન કર્યો હતો. પછી ફોન કરું હું તમને. હા હા, વાંધો નહીં. હા. ના યાર, આજે હું શોપિંગ ઉપર નહીં આવી શકું, કેમ કે મને પૈસા આપવાની ના પાડી દીધી અને ગુસ્સામાં વયા ગયા. આ વખતે તો મમ્મીની તબિયતનું બાનુંય ન હાલ્યું. અરે તમે? વાહ, કેવો મસ્ત પ્લાન બનાવ્યો કા. અરે ના ના, તમે સમજો છો એવું કાંઈ નથી. અરે હવે સમજવા જેવું કઈ રહ્યું છે કે નહીં? હવે તો મને મારી ઉપર ડાઉટ થાય છે કે તું મારી પત્ની છો કે હું? અરે આવું કોણ કરે? પોતાના જ પતિને પોતાના જ ઘરમાં એની જ પાસે ખોટું બોલીને ને પાછી પોતાના જ મમ્મીની તબિયતનું બહાનું બતાવીને પૈસા તું લે છો. અરે સોરી, પણ તમે મને પૈસા આપતા નથી શોપિંગ કરવાના વધારાના, એટલે પછી રિયાએ મને કીધું ને એવી રીતના મેં કર્યું. ઠીક, વાહ સરસ. તો હવે બધું જ રિયા કે ને એમ જ કરવાનું કા? હવે રિયા થોડાક ટાઈમ રહીને તને એમય કહેશે કે તારા હસબન્ડને વેચી દે, તો વેચી દઈશ ને તું? અરે ના ના, એવું ન કરું, સોરી. હવે આમાં સોરી કહીને કાંઈ ન થાય. તને આમાં કઈ માફી ન મળે. આજે તો તે મારો વિશ્વાસ તોડી નાખ્યો. અરે સાંભળો. નમસ્તે મિત્રો. દરેક દીકરીને આ વાત સમજવા જેવી છે કે લગ્ન પછી જ્યારે એ પોતાના પતિના ઘરે એટલે કે સાસરે જાય છે, પછી એની ડિમાન્ડને અમુક લિમિટ આપવી જોઈએ, અથવા તો એની પરિસ્થિતિ પ્રમાણે એને ત્યાં વર્તન કરવું જોઈએ, એને એડજસ્ટ થવું જોઈએ. કદાચ એના પિયરમાં એટલે કે એના મમ્મી પપ્પાને ત્યાં કદાચ ફેસિલિટી વધારે હોય અથવા તો ઓછી પણ હોય, બે શક્યતાઓ હોય છે. પણ સાસરે જે પરિસ્થિતિ છે એ મુજબ એને રહેતા શીખવું જોઈએ. એવું નથી કે એના પતિ પાસે એને પૈસા માગીને અથવા તો એના પતિના પૈસા એને ખર્ચો કરાવીને ગમે ત્યાંથી ઓલો બિચારો મહેનત કરતો હોય અને એ જે એડજસ્ટ કરીને ઘર ચલાવતો હોય એમાંથી તમે વધારે પડતા વાપરી જાઓ પૈસા. એવું ન કરવું જોઈએ. અને તમારે તમારી જે ડિમાન્ડ છે એને એડજસ્ટ કરી અને અમુક સમય પછી તમે વસ્તુ ખરીદી શકો એવું પણ, અથવા તો એ તમારી જે ડિમાન્ડ છે એને ઘટાડીને તમે જરૂરિયાતની વસ્તુનો ઉપયોગ કરો, જરૂરિયાતની વસ્તુને ખરીદો. એની અંદર તમારે રહેવું જોઈએ અને સમય આવે ત્યારે તમે એ બધી વસ્તુ તમે લઈ શકો. એવું પણ થઈ શકતું હોય છે જ્યારે તમને એવું લાગે કે ના, આપણા સાસરામાં હવે પરિસ્થિતિ બરોબર છે, ત્યારે તમે લઈ શકો છો આ બધી વસ્તુ. એટલે બીજાની કમ્પેરિઝન કરીને તમારે પોતાની વસ્તુને ગમે તેમ કરીને ખરીદવું અને પોતાના ઘરમાં તકલીફ પડે એવું ન કરવું જોઈએ, કેમ કે એ બધાના અંતમાં તો ઝઘડા જ છે અને ઝઘડા પછી છૂટાછેડા પણ થઈ શકે છે. એટલે હંમેશા યાદ રાખવું કે એડજસ્ટ કરવું અને સારી રીતે આપણે રહેવું. બાકી તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.